કચ્છના નખત્રાણામાં 76મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી। નખત્રાણા ખાતે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાના વરદ હસ્તે આન બાન શાન સાથે તિરંગો લહેરાયો। ગુજરાતની અદ્વિતીય વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા। દરેક નાગરિકને રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા જિલ્લા કલેક્ટર શ્રીનું આહવાન। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ, વિવિધ ટેબલો અને સન્માન સમારોહે લોકોમાં આકર્ષણ જમાવ્યું। 76મા પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા। પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનું સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે, ત્યારે દરેક નાગરિકોએ ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્ય દિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વને ઉત્સાહભેર તિરંગો લહેરાવી કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી। આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી અને વિવિધ પ્લાટૂનના સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરી જણાવ્યું હતું કે હિંમતવાન, મહેનત કરો, કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવી હું ધન્યતા અનુભવું છું। બ્યુરો રિપોર્ટ, જાગૃત ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।